प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेहि वेदस्य महानिष्ठः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कौशल्य उपनिषद में 45 पानो छेल्लो पैराग्राफ नो एतन्नाना तद्यथा रथस्य अरेषु नेमिः अर्पितः नाभौ अराः अर्पिताः एवमेव एताः भूतमात्राः प्रज्ञामात्रासु अर्पिताः प्रज्ञामात्राः प्राणे अर्पिताः शेष प्राण एव प्रज्ञा आत्मा आनंदः अजरः अमृतः शेष प्राण एव प्रज्ञा आत्मा आनंदः अजरः अमृतः જેના પર આ સમગ્ર સંસાર ચક્ર આધારિત છે. સંસાર ચક્ર પરસ્પર આશ્રિત ઇન્દ્રિયોને વિષયો બનેલું છે. એ વસ્તુ પરસ્પર આશ્રિત હોય, અન્યોન્ય પર આધારિત હોય, એ મિથ્યા હોય, કારણ કે એને સત્ય કહેવાય જે કશાના આધાર વગર રહેતી હોય, કશાના આધાર વગર સંભવી શકતી હોય, જેને કોઈ આધારની જરૂર ના હોય. તો વિષયોનો ઇન્દ્રિયો આધાર છે, કારણ કે વિષયો છે એવું ઇન્દ્રિયો ન હોય તો સિદ્ધ ના થઈ શકે. ઇન્દ્રિયોને વિષયોનો આધાર છે, કારણ કે ઇન્દ્રિયો છે, આંખ જોવે છે, એ જો રૂપ રંગ ના હોય તો સિદ્ધ ના થઈ શકે. આ રીતે આ સમગ્ર જગત જે ભૂત માત્ર અને પ્રજ્ઞા માત્ર એવું બનેલું છે એ વાસ્તવમાં પરસ્પર આશ્રિત હોવાના કારણે મિથ્યા છે. એ સમગ્ર મિથ્યા જગતનો આધાર નાભી સ્થાનીય પરમાત્મા છે, જેને જ પ્રાણ કહેવામાં આવ્યો, જેને જ પ્રજ્ઞા કહેવામાં આવી અથવા પ્રાજ્ઞ કહેવામાં આવ્યો, એને જ આત્મા કહેવામાં આવ્યો, એને જ આનંદ કહે છે. તો પ્રાણ શબ્દનો અર્થ આત્મા કઈ રીતે પ્રાણ શબ્દનો લક્ષ્યાર્થ સમજાવ્યું, પછી આત્મા કઈ રીતે પ્રજ્ઞા શબ્દનો લક્ષ્યાર્થ સમજાવ્યું. પ્રાજ્ઞ એ પ્રકારનો પાઠ હતો, એ પણ કઈ રીતે પ્રજ્ઞાવાન પ્રાજ્ઞ એ પ્રકાર સમજાવ્યું. કઈ રીતે આત્મા શબ્દનો પણ લક્ષ્યાર્થ જ છે.
આત્મા શબ્દનો વાચ્યાર્થ છે. આત્મા એટલે સાર તત્વ. તો કેવી રીતે પરમાત્મા કે બ્રહ્મ સર્વનું સાર તત્વ હોવાને કારણે આત્મા કહેવાય છે. જેવી રીતે આકાશ વાસ્તવમાં એક જ છે, અનેક છિદ્રોમાં વિભક્ત થયું લાગે છે, વાસ્તવ અવિભક્ત છે. તે રીતે અનેક ઉપાધિમાં વિભક્ત થયેલું ચૈતન્ય વાસ્તવમાં એક જ છે, અવિભક્ત છે. વિભક્ત જણાય છે. અવિભક્તમ વિભક્તેષુ. જાણે કે વિભક્તમાં જ વાસ્તવમાં અવિભક્ત છે. કેવી રીતે એક જે છે એને કેમ દેખાઈ શકે? સ્વપ્ન યથાય બહવ સુખ દુઃખાદિ ભાગિન આત્માન. નિદ્રાના દોષને કારણે કેવી રીતે મન સ્વપ્નમાં અનેક આત્માની કલ્પના કરે છે. વાસ્તવમાં તો નિદ્રા દોષને કારણે આપણું મન સ્વપ્નમાં અનેક બધી ઉપાધિ નામરૂપની કલ્પના કરે છે. આત્મા ચૈતન્ય તો છે જ, પછી જેટલા નામ રૂપ છે એટલા ચૈતન્ય હોય એ પ્રકારની કલ્પના કરીને સ્વપ્નમાં જાણે કે આપણું મન નિદ્રા દોષને કારણે અનેક આત્માની કલ્પના કરે છે. એ આત્મા હું જ છું વાસ્તવમાં. ન ભિન્ના વસ્તુતઃ ક્વચિત. ખરેખર જે સ્વપ્નમાં અનેક આત્માઓ જણાય છે, અનેક ચૈતન્યો જણાય છે, વાસ્તવમાં એ વિભિન્ન રીતે જાગ્રતમાં પણ જે અનેક ચૈતન્ય જણાય છે વાસ્તવમાં એકબીજાથી ભિન્ન નથી. એક એવ યથા સ્વપ્ને નાના દેહાત્મતામ રજેત પ્રતર્દન. એ પ્રતર્દન એક જ આત્મા જેવી સ્વપ્નમાં અનેક દેહને જેને પ્રાપ્ત થયો એવું જણાય છે. તથા એકોહમ ત્વમ અન્યેપી જંતવ. તે રીતે એક જ હું, તું, અન્ય આ રીતે જાણે કે અનેકતાને પ્રાપ્ત થયો છે. તેથી સર્વનું સાર તત્વ હોવાને કારણે દરેક જણ પોતાના માટે હું એ શબ્દનો પ્રયોગ કરતો હોવાને કારણે હંમેશા સાર તત્વ આત્મા શબ્દ વપરાતો હોવાને કારણે આત્મા એક જ છે, અવિભક્ત છે, અદ્વિતીય છે. હવે આગળ 365 પાનાથી શરૂ થાય છે. તો એશ પ્રાણ એવ પ્રજ્ઞા આત્મા આનંદ આનંદ પદાર્થ નિરૂપયતી. આત્મા કેવી રીતે આનંદ છે. અનુકૂળ ચતુર્દશ ભી આત્મા આનંદ સ્વરૂપ છે નિરૂપણ કરવા બહુ શ્લોકો જોઈએ. આત્મા ચૈતન્ય રૂપ છે નિરૂપણ કરવાના બહુ, કારણ કે એ આપણા અનુભવનો વિષય છે કે હું ચેતન છું. હવે એટલે જ હું જે ચેતન છું એ મર્યાદિતતાનો જે ચેતન અનુભવ છે, મર્યાદિતતા ખોટી છે અને હું ચેતન અમર્યાદિત છે એટલું જ બતાવવાની જરૂર છે. હું ચેતન છું તો બધા જાણે છે, અને એ ચેતન અમર્યાદિત છું, અદ્વિતીય છે એ જ બતાવવાની જરૂર છે. ચેતનમાં મર્યાદિતપણું, અનેકપણું, વિભક્તપણું, મિથ્યા કેવી રીતે છે બતાવ્યું. એટલે ચેતન એક જ છું, અમર્યાદિત છું, એ જરા સરળતાથી બતાવી શકાય. પરંતુ હું આનંદ રૂપ છું એ બતાવવા અઘરું છે, કારણ કે આપણને આપણા વિશે હું છું એ તો અનુભવ છે. હું ભાસું છું ચેતન જે પણ અનુભવ છે, પણ આનંદ છે અનુભવ છે નહીં. એટલા માટે એ સ્પષ્ટ કરવા માટે કે આપણને સુખના જે કે અનુભવો થાય છે એ દ્વારા વાસ્તવમાં આનંદ સ્વરૂપ પરમાત્મા જ પ્રગટ થતો હોય છે. આમ સુખનો પ્રત્યેક અનુભવ બતાવે છે કે હું આનંદ સ્વરૂપ છું. જગતમાં જે કંઈ છે એ બતાવે છે કે હું સત સ્વરૂપ છું. આ જગત ભાષે છે એ બતાવે છે કે હું ચિત્ત સ્વરૂપ છું. તે રીતે જીવનમાં આપણને જે કોઈ આનંદનો કે સુખનો અનુભવ થાય છે એ બતાવે છે કે હું આનંદ સ્વરૂપ છું. એ કઈ રીતે એ સમજાવવા માટે ગ્રંથકાર 14 શ્લોકો અહીંયા આગળ છે. તો ચાલો 508 શ્લોકમાં કહે છે, અનુકૂલ સ્વભાવોહમ સર્વપ્રિયતમત્વતઃ
आत्मार्थं सर्व एवायम् जन्तुरिच्छति सर्वदा सुखादिकं तदर्थं न स्वात्मानं कर्हिचित् क्वचित्। पहला तो बृहदारण्यकનું प्रसिद्ध वाक्य आत्मस्तु कामाय सर्वं प्रियं भवति। आत्मा प्रिय છે માટે સર્વ કંઈ પ્રિય બને છે। જગતમાં જે કંઈ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે। જે પ્રસિદ્ધ વાક્ય છે એનો આધાર લઈને કહે છે अनुकूल स्वभावोहम सर्वप्रियतमत्वतः। अनुकूल स्वभाव अनुकूल एक स्वरूप है सर्वेषाम अतिशयन प्रियत्वात्। હું અનુકૂળ હું જે છે ઇન્દ્ર કહે છે ઇન્દ્ર અત્યારે કઈ દ્રષ્ટિએ વાત કરી રહ્યા છે સર્વના આત્મા એ દ્રષ્ટિએ કહી રહ્યા છે હું એક અદ્વિતીય અંતરતમ સર્વના આત્મા છું એ દ્રષ્ટિથી એ સ્થાનથી ઇન્દ્ર કહી રહ્યા છે અનુકૂલ સ્વભાવહમ હું હંમેશા અનુકૂળ સ્વભાવ છું અનુકૂલ એક સ્વરૂપ હૈ હું સ્વભાવથી હંમેશા મારી જાતના અનુકૂળ છું। ટૂંકમાં મને જે અનુકૂળ હોય એ જ હંમેશા કરું છું કરવા ઈચ્છું છું। ટૂંકમાં હંમેશા મારી અનુકૂળતા ઈચ્છું છું હું મારી જાતને સદા અનુકૂળ છું। શા માટે સર્વ પ્રિયતમત્વતઃ કારણ કે સર્વેષામ પ્રિયતમત્વતઃ અતિશયન પ્રિયત્વાत् દરેકનું હું અતિશય પ્રિય છું। ઇન્દ્ર કહે છે કે સર્વનો આત્મા હોવાના કારણે હું પ્રત્યેક જંતુને અતિશય પ્રિય છું પ્રિયતમ છું સૌથી વધારે પ્રિય છું। તો પ્રિયતમ એનો અર્થ એ કે પ્રિય હોવું જોઈએ પ્રિયતર હોવું જોઈએ તો પ્રિયતમ કહેવાય। પ્રિય એટલે પ્રિય પ્રિયતર એટલે વધારે પ્રિય પ્રિયતમ એટલે સૌથી પ્રિય। તો ટીકા કરે છે લોકે ભોગ્યા ભાવા પ્રિયા જગતની અંદર જે પદાર્થો આપણને સુખ આપનારા છે એ પ્રિય હોય છે। તજ્જન્યમ સુખમ તો પ્રિયતરમ એ પદાર્થોના અનુભવને કારણે જન્મનારું સુખ છે એ વધારે પ્રિય હોય છે। પેલો પદાર્થ પણ એ સુખને જન્માવતો હોવાને કારણે પ્રિય છે છતાં પણ આપણે અનુકૂળ પદાર્થો છે સુખ આપનારા વિષયો છે આપણને પ્રિય હોય છે એમાં એમના થતા અનુભવને કારણે જે સુખ જન્મે છે એ પ્રિયતર વધારે પ્રિય હોય છે। આત્મા તો સર્વશેષિત્વાત પ્રિયતમ હેતિ જ્યારે આ બધું આત્માને કારણે હોવાથી ટૂંકમાં વિષયો પણ મારે કારણે છે મારે કારણે એટલે મને ઉપયોગી છે માટે પ્રિય છે એમાંથી જેનું સુખ પણ મને ઉપયોગી છે માટે પ્રિય છે। આમ દરેક વસ્તુ આત્માનું કશું ને કશું પ્રયોજન સિદ્ધ કરે છે માટે પ્રિય છે। જે કોઈ વસ્તુ પ્રિય છે એટલા માટે કે આત્માનું મારું કોઈનું કોઈ પ્રયોજન સિદ્ધ કરે છે બાકી પ્રિય નથી। તેથી કશી પણ વસ્તુને આપણે ઈચ્છતા હોઈએ કે ચાહતા હોઈએ એટલા જ માટે કે કોઈક રીતે મને અનુકૂળ છે ઉપયોગી છે મારું કોઈક પ્રયોજન સિદ્ધ કરે છે। હું જ હંમેશા બધાના કેન્દ્રમાં છું હું શેષી છું સર્વ શેષ છે શેષી એટલે એ બધા મારે માટે છે બધા મારું પ્રયોજન સિદ્ધ કરે છે એ બધા ગૌણ છે હું મુખ્ય છું। આ તો અનુભવ છે। આત્મા તો સર્વશેષિત્વાત એ બધા વિષય કહો વિષયમાં જન્મનારું સુખ કહો એ બધું આત્માને અનુકૂળ ઉપયોગી હોવાને કારણે આત્મા પ્રિયતમ છે। ઇતિ હેતુ આનંદ હેતુ ઉક્ત ઇતિ એ હેતુથી આત્મા આનંદ સ્વરૂપ છે કહેવામાં આવ્યું। આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે આત્મા શબ્દના 3 અર્થ થતા હોય છે। એક તો ગૌણ અર્થમાં આત્મા ઘણી વાર આપણને કોઈ વ્યક્તિ કે વસ્તુ
કે આપણો કોઈ સિદ્ધાંત એટલો બધો પ્રિય હોય છે કે પછી કોઈક આપણું ધ્યેય એટલું પ્રિય હોય છે કે આપણે એને માટે ગમે તેનો ભોગ આપવા તૈયાર હોઈએ છીએ. ક્યારે કોઈ સંજોગોમાં મારો પુત્ર મને એટલો પ્રિય હોય, હું પ્રાણને ત્યાગી દઉં. મારો દેશ એટલો પ્રિય હોય, પ્રાણને ત્યાગી દઉં. એ વખતે એને આત્મા કહેવાય. એ સૌથી વધારે પ્રિય છે. બાકી બધી વસ્તુ એને ઉપયોગી છે, માટે પ્રિય છે. બધી વસ્તુ ગૌણ છે. આત્મા શબ્દનો બીજો અર્થ ગૌણ અર્થ છે. આપણે ઉપાધિ, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિના આત્મા કહેવાય, એ ગૌણ અર્થમાં. અને મુખ્ય સામાન્ય રીતે એ જ અર્થમાં આત્મા શબ્દ વપરાય છે. પણ આત્માનો બીજો અર્થ છે, એટલે કે શરીર માટે બીજી બધી વસ્તુનો ભોગ આપી દઉં. મારી મન માટે, બુદ્ધિ માટે, બુદ્ધિની સુખાકારી માટે વગેરે માટે, અહંકાર માટે ગમે તે ભોગ આપી દઉં. અને આત્માનો ત્રીજો અર્થ છે મુખ્ય અર્થ સચ્ચિદાનંદ આત્મા. ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં આત્મા પ્રિયતમ છે. એ આત્મા શબ્દનો શું અર્થ કરવો એ સંજોગો પર આધારિત છે. પણ જે વસ્તુને જે કોઈ સંજોગોમાં જેને પણ આત્મા માનવામાં આવે છે એ પ્રિયતમ હોય છે, એમાં શંકા નથી. શક્ય છે કે મારા શરીર કરતા કશી વસ્તુ વધારે પ્રિય હોય, મારા પ્રાણ કરતા વધારે પ્રિય હોય. પેલું કબૂતર કહે ને, મારી પ્રાણ પ્રિય પત્ની અને પ્રાણથી પણ પ્રિય મારા બચ્ચાઓ. એ વખતે એ આત્મા છે, પોતાનો ભોગ આપી દીધો. કબૂતરને કબૂતરીની કથામાં કબૂતરીએ માએ જયારે જોયું કે મારા બચ્ચાઓ આ જાળમાં ફસાઈ ગયા છે, તરફડી રહ્યા છે, મરી રહ્યા છે, મને જોઈને આક્રોશ કરી રહ્યા છે, એનાથી સહેવાયો નહીં. એ ભૂલી ગઈ ભાન. આત્મા કોણ, અનાત્મા કોણ, ભાન ભૂલી ગઈ. એ તે વખતે એના બચ્ચા જ આત્મા બની ગયા. પોતાના દેહનું ભાન ભૂલીને ઝંપલાવ્યો એને જાળમાં. એ જોઈને પેલો કબૂતર છે બેઠે આક્રોશ કરવા, એ ભૂલી ગયો. તો એ કહેવા મારે જીવવાનો શું અર્થ છે? મારા પ્રાણ સમાન કે પ્રાણથી પ્રિય આ તો ચાલી ગયા, મારા જીવવાનો શું અર્થ છે? એને ઝંપલાવ્યો. એ સંજોગોમાં એ ઘણું વસ્તુ આત્મા બની ગઈ, જેને કારણે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરવામાં સંકોચ ન થયો. અહમ સર્વપ્રિયતમત્વતઃ આત્મનઃ સર્વશેષતામ સ્ફુટયતિ. આ દરેક વ્યવહારમાં આત્મા મુખ્ય છે, બાકી બધું ગૌણ છે. દરેક વ્યવહારમાં, નાનાથી મોટા વ્યવહારની અંદર પણ બોલતો હોવ, ચાલતો હોવ, ખાતો હોવ, પીતો હોવ, કોઈને ચાહતો હોવ, કોઈનો દ્વેષ કરતો, ગમે તે કરતો હોવ, આ દરેક વ્યવહારમાં, અરે કોઈની સાથે વ્યવહાર ન કરતો હોવ, મનમાં વિચારતો પણ હોવ, મારા મનમાં વિચારના પ્રવાહ બધાની અંદર એનું કેન્દ્ર તમે જોજો. આત્મના સર્વશેષિતા, દરેક ક્ષણે આત્મા સૌથી વધારે મહત્વનો હોય છે. સ્ફુટયતિ એને સ્પષ્ટ કરે છે. આત્માર્થમ સર્વ એવાયમ જંતુ ઇચ્છતિ સર્વદા. સર્વો જંતુ સુખાદિકમ યદિચ્છતિ તદ આત્માર્થમેવ ઇચ્છતિ. માણસ સુખ પણ ચાહે તો સુખને માટે નહીં, સુખ પણ પોતાના માટે ચાહે. સુખ માત્ર ચાહતા હોય તો એ વૈરી સંબંધિત્વેન અભિવદ સુખે કામ અદર્શનાત. મારો જો વૈરી છે એને સુખ પ્રાપ્ત થાય એવું કોઈ કામના નથી કરતો, સુખની કામના નથી કરતો, મારા સુખની કામના કરતો. જેને હું નથી, જે મને ગમતો નથી, ગમતી નથી, એ કોઈ વૈરી મારો હોય એ સુખી થાય એવું ના ઈચ્છું, હું સુખી એવું ઈચ્છું. એટલે સુખની ઈચ્છા પણ પોતાને માટે છે. સુખ પ્રિયતર છે પણ કોને માટે છે? મારે માટે, બીજા કોઈને માટે નહીં. આત્માર્થમ સર્વજંતુ સર્વદા અયમ સર્વજંતુ આત્માર્થમેવ સુખાદિકમ. બીજી પંક્તિમાં આવી સર્વદા ઈચ્છે. સુખનો વિષય કહો, સુખ વગેરે જે કંઈ હોય તે બધું હંમેશા દરેક જંતુ પોતાને માટે ઈચ્છે છે. ન સ્વાત્માન કરીચિત, કોઈ ઉલટું ક્યારે નથી. પેલી વસ્તુ માટે પોતાને ઈચ્છતો એવું નથી, પોતાના માટે પેલી વસ્તુને ઈચ્છે છે. કશીક વસ્તુ માટે પોતાને ઈચ્છે એવું ક્યારે ના બને, કોઈ દિવસ ના બને. આત્મા માટે જ ઈચ્છું, જેને આત્મા માનું છું એને માટે જે કોઈ ઈચ્છા છે
જ્યારે કોઈ પણ પ્રકારની ઈચ્છા મનમાં જન્મે, કોને માટે? જેને હું આત્મા માનતો એને માટે. આમ તો મારી જાતને આત્મા માનતો હોઉં છું, પુત્રને આત્મા માનું એમાં પણ હું રહેલો જ છું. મારો પુત્ર છે અને પુત્રને સુખ થાય મને સુખ થાય છે, પુત્રને દુઃખ થાય માટે મને દુઃખ થાય છે. એ પુત્રના દુઃખને દૂર કરીને પાછળ છેવડે મારું દુઃખ દૂર કરવાનું પ્રયોજન છે પરોક્ષ રીતે. પરોક્ષ રીતે દરેક વ્યવહારના કેટલું સ્વાર્થ પણ જે હોય તે પાસ સ્વાભાવિક છે કે દરેકમાં અમે હું જ કેન્દ્રમાં હોઉં, આત્મા જ કેન્દ્રમાં હોય. અને દરેક વિચારની અંદર પણ વિચારનો સતત કકળાટ ચાલ્યા કરતો છે ને, એની પાછળ પણ હંમેશા હું જ કેન્દ્રમાં હોઉં છું. તદર્થમ સુખાદ્યર્થમ તું કહે છે આત્મા ન ઈચ્છતી. ક્યારે પણ હું બીજા કોઈને અનુકૂળ થાવ એ પણ મારી અનુકૂળતા માટે છે. કદાચ હું બીજાને અનુકૂળ થવા માટેની પેરવી કરતો હોઉં તો પણ એ દ્વારા મારી પોતાની અનુકૂળતા શોધતો હોઉં છું. એ પ્રતિકૂળ થાય તો બધું પ્રતિકૂળ બની જાય માટે એને અનુકૂળ બનાવે છે. મારી અનુકૂળતા રહે, બીજું કઈ નથી. ઘણી વાર આપણે દુર્જન તુષ્ય તો ચાલ છોડો. અને ગુજરાતીમાં એને એવી જાતની કહેવત હશે છે જ બનાવે, પણ ભલે દુર્જન પણ તુષ્ટ થતો ચાલ, જેથી આપણે કકડાટ તો ના કરે. કકડાટ છોડો, એ મારે કકડાટ નથી જ કરવો. એ વસ્તુ મારા કકડાટનું કારણ ના બને માટે એને આપણે શાંત રાખીએ, એને ખુશ રાખીએ. લે 2 ચોકલેટ લઈ જાય. કકડાટ કર્યા જ કરતો લે, પેલું ભસ કરતો એટલે 1 બિસ્કિટ. આ જે કઈ વ્યવહાર કરીએ છે બધો આપણી જાત માટે જ કરીએ છીએ. પેલા સુખ માટે હું નહીં એવું કરતો હોઉં તોય પણ એની પાછળ મારા સુખની કામના જ રહેલી છે. હું બહારથી બીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતો હતો પણ અંતે તો મારી અનુકૂળતા જ રહેલી છે. અતઃ સુખાદીના અપી આત્મા તત્વેન કામ્યમાનત્વાદ સર્વશ્રેષ્ઠતા આત્મના સિદ્ધાય ભાવ. આ રીતે સુખ વગેરે પણ ઈચ્છતા હોઈએ તે પણ આત્મા માટે જ ઈચ્છતા હોઈએ છે એ બતાવ્યું. તેથી આત્મા જ બધાનો શેષી છે, આત્મા જ હંમેશા બધા પ્રધાન છે. આત્મા એટલે હું જ પ્રધાન છું, હું માટે જ બધી વસ્તુ છે એ સિદ્ધ થયું. આ બૃહદારણ્યકનું વાક્ય સમજાવે. હવે આગળ કહે છે આનંદ શબ્દ સમજાવે છે. આ સમંતા સ્થિતોયો નંદ. નંદ એટલે સુખમ. માનુષાનંદત્વાદિ તારતમ્ય પર્યવસાન ભૂમિ સ આનંદ ઇતિ અભિપ્રેત્ય. આનંદ કોને કહેવાય? આ સમંતા નંદ ઇતિ આનંદ અથવા આ સમંતા સ્થિતો નંદ ઇતિ આનંદ. આ સમંતા પૂરી રીતે સર્વ રીતે ચારે બાજુથી સર્વ રીતે જે રહેલો છે, ચારે બાજુ રહેલો છે, પૂર્ણતઃ રહેલો છે, એવા સુખને આનંદ કહેવાય, એવા નંદને આનંદ કહેવાય. નંદ એટલે સુખ. એક આ ઉપસર્ગ ઉમેરવામાં, આ ઉપસર્ગ સમંતા ચારે બાજુથી, બધી બાજુથી, બધી રીતે. તો બધી બાજુથી બધી રીતે જે નંદ છે, સુખ છે ને આનંદ કહેવાય. એ અર્થમાં જોવા જઈએ તો માત્ર આત્મા જ આનંદ શબ્દ જે છે એ આત્મા જ અર્થ હોઈ શકે. બધી જ રીતનું સુખ, પૂર્ણતયા સુખ. માનુષ આનંદત્વાદ તારતમ્ય પર્યવસાન ભૂમિ. જેમ તૈત્રીય ઉપનિષદ જોયું, સૈકો માનુષ આનંદ તે શતમ માનુષ આનંદ સૈક મનુષ્ય ગંધર્વાણામ આનંદ. એમ 100 ગુણતા જઈએ આપણે ત્યારે છેવટે ક્યાં જઈને અટકે? આ ગુણાકાર જે છે એની પર્યવસાન ભૂમિ એટલે આ વસ્તુ ક્યાં જઈને અટકે? અનંત આનંદમાં જઈને અટકે. આનંદ એટલે અનંત નંદ, અનંત સુખ, બધા જ સુખની પરાકાષ્ઠા. આમ સુખના આપણે ગુણાકાર કરતા જઈએ તો સુખની પરાકાષ્ઠા જ્યાં આવે તેને આનંદ કહેવાય. એ રીતે આનંદ શબ્દનો અર્થ કરે છે. અને
અભિપ્રાયથી કહે છે પછીના શ્લોકમાં. નંદ સુખમ સમાખ્યાતમ મદુક્તોક્તિ સમાપ્તિ કૃત આનંદાત્મા તતોહમ હિ નિસ્સીમ સુખરૂપ ભૃત. નંદ સુખમ સમાખ્યાતમ. નંદ એટલે સુખ. તો સારી રીતે કહેવામાં આવ્યું નંદ એટલે સુખ. ये स्यु आनंदा शतवत्सरम नहीं मदुक्तोक्ति समाप्ति कृत. હા ભાઈ મદુક્તોક્તિ સમાપ્તિ કૃત એવો વિષય બહુ વિલક્ષણ વસ્તુ છે. એટલે કહે છે મયા ઉક્ત વેદ તસ્ય યા ઉક્ત મદુક્તોક્તિ. મારા વડે કહેવાયેલો ઇન્દ્રિય હું એટલે કોણ? પરમાત્મા પરમેશ્વર. મેં પરમેશ્વરે જેને પ્રગટ કર્યો છે મદુક્ત એટલે કે વેદ. મદુક્તોક્તિ એટલે વેદની ઉક્તિ. આ વેદમાં જે કહેવામાં આવે ને આનંદનું તારતમ્ય, એ મેં વેદમાં કહેલા આનંદના તારતમ્યની સમાપ્તિ, એની સમાપ્તિ પરાકાષ્ઠા જ્યાં થાય છે એ વાસ્તવમાં આનંદ, આનંદાત્મા એ આનંદ છે. ટીકાકાર કહે છે મયા ઈશ્વરેણ નિસ્વસિવત ઉક્ત. એમ જો કહેવામાં આવે કે ઈશ્વર પ્રોક્ત વેદ, ભગવાને વેદ કહ્યો, તો કહેવામાં પછી પ્રયત્ન કે થાય એ યોગ્ય નથી. મયા નિસ્વસિવત ઉક્ત. ખરેખર તો વેદના પ્રાગટ્યમાં ઈશ્વરને કોઈ પ્રયત્ન નથી. જેવી રીતે આપણો નિશ્વાસ કોઈ સંકલ્પ વગર પ્રયત્ન વગર બહાર આવતો હોય તેવી રીતે વેદ પણ પરમાત્માના નિશ્વાસ રૂપ અર્થાત સ્વાભાવિક રીતે અનાયાસે જ બહાર પ્રગટ થયેલા છે. પરમાત્માનું કોઈ રચયિતા પણ નથી, આપોઆપ પરમાત્મા પ્રગટ થયો છે સ્વયં. મદુક્ત, મદુક્ત એટલે મયા ઉક્ત વેદ. મદુક્તોક્તિ વેદસ્તસ્ય યા ઉક્ત. આ વેદમાં જે બધા વાક્યો રહેલા છે કેવા? માનુષાનંદાદિ પ્રતિપાદિકા ઉક્ત. વેદમાં બૃહદારણ્યક ઉપનિષદમાં, તૈત્રીય ઉપનિષદની અંદર પણ મનુષ્યનો આનંદ એ કોને કહેવાય, અને એ પછી મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ વગેરે આનંદ એની માત્રા કેવી હોય છે એ જે વાક્યોમાં કહેવામાં આવ્યું છે. સમાપ્તિકૃત તાસામ સમાપ્તિકૃત. એની સમાપ્તિ ક્યાં થાય છે? યત્રતાઃ સમાપ્તાઃ. ટૂંકમાં આનંદની સમાપ્તિ, આનંદની પરાકાષ્ઠા જ્યાં થાય છે. આનંદાત્મા એ તાદૃશ અહમ આનંદાત્મા. એ જે આનંદ છે એ મારું સ્વરૂપ છે. એ નિર્તિશય આનંદ છે. જે આનંદ ચડ્યા તો કોઈ આનંદ નથી. તૈત્રીય ઉપનિષદમાં ચર્ચા કરવામાં આવી કે આ બધો વૃદ્ધિ પામતો આનંદ, દરેક દરેક આનંદ વૃદ્ધિ પામે છે, એને 100 ગુણી શકાય છે. એ બતાવે છે કે આ બધી વસ્તુ ક્યાં જઈને અટકવી જોઈએ? એવા સ્થળે જઈને અટકવી જોઈએ કે આગળ ગુણાકાર ના થઈ શકે. ગુણાકાર કરતા 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 છેવટે એવા સ્થળે પહોંચવું જોઈએ કે ગુણાકાર ન થાય, અર્થાત એની પરાકાષ્ઠા આવી જોઈએ. જે અનંત આનંદ હોવો જોઈએ. આ બધા આનંદની માત્રા હોવા જોઈએ. આ રીતે એની પરાકાષ્ઠા રૂપ જે અનંત આનંદ છે. એવું નથી કે ગુણતા ગુણતા આનંદને પામીએ, પણ આપણે આ રીતે મનમાં નિશ્ચય કરી શકીએ કે આ ગુણાકાર થઈ શકે એમ છે. જે કે આનંદ છે જગતમાં જેના આપણે અનુભવાય છે એ આનંદ વૃદ્ધિ પામી શકે છે, એને ગુણી શકાય છે, એને ચડે તો આનંદ છે. આ બધું ક્યાં અટકવી જોઈએ? એવો આનંદમાં જઈને અટકવી જોઈએ કે આગળ ગુણાકાર ન કરી શકે, જેને ચડિયા તો કોઈ ના હોય. એ આનંદ આત્મા હું છું, અર્થાત હું અનંત આનંદ આત્મા છું. તતો અહમ હિ નિસ્સીમ સુખરૂપ ભૃત. મારે હું જ નિશ્ચિમ અનંત સુખ સ્વરૂપ છું. એ એટલે એ પણ કહ્યું પહેલા તો વેદના આધારે ગયા છે. વેદનું પહેલું વાક્ય એ કહેવામાં આવ્યું આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ.
એ વાક્યને સિદ્ધ કર્યું. બધી જ વસ્તુ મારે કારણે છે, માટે હું આનંદ સ્વરૂપ છું. વેદનું બીજું વાક્ય હતું જ્યાં આ સુખનું તારતમ્ય આપો, એવું વેદનું બીજું વાક્ય. એ પછી બતાવ્યું કે હું નિશ્ચિમ સુખરૂપ ભૃત આનંદ સુખ સ્વરૂપ હું છું. એ વેદના બીજા વાક્યને કહેવામાં આવ્યું. પછી કહે છે ટીકાકાર, માનુષ, પિતૃ, ગંધર્વ, કર્મદેવ, આજાનદેવ, પ્રજાપતિ, હિરણ્ય ગર્ભાનંદા, સદગુણોત્તરા ઉક્તા. આ ક્રમ તૈત્રીય કરતા જુદો છે. બૃહદારણ્ય ક્રમ. પેલો મનુષ્યનો આનંદ, પછી પિતૃઓનો આનંદ, ગંધર્વનો આનંદ, કર્મદેવનો, આજાનદેવનો, પ્રજાપતિનો, હિરણ્ય ગર્ભનો, સદગુણોત્તરા ઉક્તા. આમ પછીનો પ્રત્યેક આનંદ પહેલાના આનંદ કરતા 100 ગણો છે કહેવામાં આવ્યું. તત્ર પ્રજાપત્યાનંદા સદગુણીકૃતા હિરણ્ય ગર્ભાનુરૂપાભી. તો પ્રજાપતિનો આનંદ છે ને 100 ગુણોમાં આવે તો હિરણ્ય ગર્ભનો આનંદ થાય. એ પણ મેં લેશ એ હિરણ્ય ગર્ભનો આનંદ પણ વાસ્તવમાં મારું જે હું અનંત આનંદ છું એનો માત્ર એક લેશ છે, એને એક અંશ જ છે, એની એક માત્રા જ છે. કેવું ધન્ય એ આનંદ જયારે મારા આનંદ સ્વરૂપનો એક લેશ હોય ત્યારે બીજા આનંદની વાત શું કરવી? એ વાત કહે છે પ્રજાપતિ 510મા શ્લોકમાં. પ્રજાપતે શતમ યે સ્યુઃ આનંદા શતવત્સરમ આનંદવારિધેસ્તેભી મમ સ્યુર્હિકણોપમાઃ. પ્રજાપતે શતમ યે આનંદા સ્યુઃ. પ્રજાપતિના આનંદથી પણ 100 ગણો જ આનંદ છે હિરણ્ય ગર્ભનો આનંદ. શતવત્સરમ સ્યુઃ. એવો હિરણ્ય ગર્ભનો આનંદ 100 વર્ષ સુધી આપણે માણીએ. ધારો કે હિરણ્ય ગર્ભનો આનંદ જ કલ્પના બહારની વસ્તુ છે, પણ એ આનંદ પણ 100 વર્ષ સુધી આપણે માણીએ. એ હિરણ્ય ગર્ભના આનંદને 100 વર્ષ ગુણીએ આપણે. તે બી એ આનંદ પણ આનંદ વાર્ધે મમ કણોપમા સ્યુઃ. અરે એ આનંદ પણ જે આનંદ સમુદ્ર સ્યું એના કણ સમાન જ છે. હિરણ્ય ગર્ભનો આનંદ પણ 100 વર્ષ સુધી ભોગવવામાં આવે તો પણ એ આનંદ હું જે આનંદ સમુદ્ર છું એને કણ સમાન છે. આ આનંદ મીમાંસામાંથી બંને વસ્તુ કણ પણ કહેવામાં આવ્યું કે આ આનંદની જે મીમાંસા છે એટલે આનંદનો ગુણાકાર છે. છેવટે આપણને એની સમાપ્તિ ક્યાં થાય? આનંદ. આનંદ. તો આ બધા જે આનંદો છે શું છે? અનંત આનંદનો એક કણ છે, એનો લેશ છે, માત્રા છે. આ બંને વસ્તુ જે ઉપનિષદ કહેવામાં આવી અહીંયા આગળ સમજાવ્યું. નनु एतादृश बुद्ध्यवस्थायाः एव लौकिक सुखत्वे लौकिक सुखानां अविशेष आपत्तिः इति आशंक्य. ये છે નહીં તત્ર હેતુતયા. મને એમ કે આ ક્યાંથી આવ્યું? હા, હવે જે ઉપનિષદ ક્યાં છે એ જ આગળ ચલાવે છે ચર્ચા. ટૂંકમાં તૈત્રીય ઉપનિષદ જે આનંદ મીમાંસા જે છે એ જ વાત સમજાવે છે. રસો વૈ સહ રસગ્યવાયન લબ્ધ્વાનંદી ભવતી. પરમાત્મા રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એવું કેમ કહો છો ભાઈ? કેમ કહો છો કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે? રસગ્યવાયન લબ્ધ્વાનંદી ભવતી. કારણ કે અયમ જંતુ આ પ્રાણી કા જીવ રસમ લબ્ધ્વા આનંદી ભવતી. આ જીવને કોઈને પણ
જ્યારે પણ આનંદ અનુભવ થાય છે એ ક્યારે થાય છે? એ રસ સ્વરૂપ પરમાત્માને જ્યારે આ જીવ પ્રાપ્ત કરે છે ત્યારે એને આનંદનો અનુભવ થાય છે. ટૂંકમાં એ આનંદ સ્વરૂપ કે રસ સ્વરૂપ પરમાત્માનો સંપર્ક જ્યારે થાય ત્યારે આપણને આનંદનો અનુભવ થાય છે. એનો સંપર્ક થવો જોઈએ. રસજ્ઞ અયમ લબ્ધ્વા આનંદી ભાવતી એ શખ્યેવાનંદયાતી. એ છે આ પરમાત્મા છે એ બધાને આનંદિત કરે છે. કોઈ પણ પ્રાણીને ક્યારે પણ આનંદનો અનુભવ થાય તો આનંદિત કરનાર કોણ છે? આ પરમાત્મા છે. દરેક સુખના અનુભવમાં કોઈને પણ ક્યારે પણ કેવા પણ પ્રકારના સુખનો અનુભવ થાય તો એ સુખ પ્રદાન કરનાર કે સુખી કરનાર આનંદ આપનાર પરમાત્મા છે. અને કોઈને પણ ક્યારે પણ આનંદ અનુભવ ક્યારે થાય? જ્યારે એ સુખ સ્વરૂપ પરમાત્માનો સંપર્ક થાય ત્યારે. ઈશ એવ આનંદયાતી ઇતિ વાક્યાર્થમ સૂચયતે. એ વાક્યના અર્થનું સૂચન કરે છે પછીના શ્લોકમાં કહે છે સુખાનિ યે પ્રયચ્છન્તિ શબ્દ સ્પર્શ રસાદયઃ તેભિ મામેવ મત્પ્રાપ્તિ પ્રકટીકૃતમીશ્વરમ. સુખાની પ્રયચ્છન્તિ શબ્દ સ્પર્શ રસાદયઃ. આમ તો એમ લાગે છે કે શબ્દ સ્પર્શ રસ જગતના પદાર્થો છે. શબ્દ સ્પર્શ રસરૂપ રસ ગંધ જગતના આ 5 પ્રકારના પદાર્થો છે. એ આપણને સુખ આપતા હોય એવો આપણને અનુભવ થાય છે. મધુર કે સરસ કે આપણે કર્ણપ્રિય શબ્દ સાંભળીએ આનંદ થાય. એવો સ્પર્શ આનંદ, એવું સુંદર રૂપ આનંદ, એ સુંદર સ્વાદ આનંદ, ગંધ આનંદ. આ પ્રકારે આ બધા જે વિષયો ये शब्द स्पर्शा रसाद विषया सुखानि प्रयच्छन्ति. જગતના આ બધા વિષયો જે આપણને સુખ પ્રદાન કરે છે એવું માનવામાં આવે. સુખ પ્રદત્તેન વ્યવસ્થિયન્તે. જે સામાન્ય રીતે માણસો માને છે કે જગતના આ બધા વિષયો આપણને સુખ પ્રદાન કરે છે. ભોજન આપણને સુખ પ્રદાન કરે છે, સિનેમા આપણને સુખ પ્રદાન કરે છે વગેરે વગેરે. એવું જે એટલા વડે આપણે ઈચ્છતા હોઈએ છીએ ને. ત્યારે રોજ છાપામાં જે કયો નવો સિનેમા શુક્રવાર આવ્યો, કયું નવું પિક્ચર મૂવી છે ભાઈ, આજે ફલાણો દિવસ થયો, શું છે કેબીસી, હા એ જ કહું છે કોણ બનેગા કરોડપતિ. આજે ગુરુવાર છે ભાઈ, 8:30 તૈયાર થઈ જાઓ. આજે તો ફલાણી મેચ છે. અત્યારે તો ફોરેસ્ટ ટેનિસ મેચ ચાલી રહી છે, ક્રિકેટ મેચ. આવી વસ્તુઓનો આપણે મનની અંદર બધા ઈચ્છા કરીને રાહ જોતા હોઈએ છીએ કે ચાલો ભાઈ જન્માષ્ટમી આવે છે, દિવસ અન્નકૂટ થશે. આ રીતે આપણા વિષયોની અંદરથી આશા રાખતા હોઈએ છીએ, રાહ જોતા હોઈએ છીએ, પ્રતીક્ષા કરતા હોઈએ છીએ, કારણ કે એ વિષયો આનંદ આપનારા છે. ઇતિ સુખ પ્રદત્તેન વ્યવક્રિયન્તે. એવું સામાન્ય માણસો માનતા હોય છે કે આ વિષયો આપણને આનંદ આપે છે, એ અનુભવ લે છે. તો ઉપનિષદના વાક્યના આધારે એ અનુભવ સમજાવે છે. એ શખ્યેવાનંદયાતી. હંમેશા પરમાત્મા જ આપણે આનંદિત કરનાર હોય છે, કોઈ વિષય નહીં. એ જ તે બી મામેવ મત પ્રાપ્તિ પ્રકટીકૃતમીશ્વરમ. તે બી મામેવ ઈશ્વરમ ભૂમાનમ પ્રયચ્છન્તિ વ્યવહાર્યા મમૈવ સુખરૂપત્વાદિ ભાવ. આપણે કહીએ છીએ કે આ વિષયો સુખ આપે છે, ખરેખર વિષયો આપણને પરમાત્મા આપે છે. આ વિષય શું કરે છે? આપણને આ સુખ સ્વરૂપ કે રસ સ્વરૂપ પરમાત્માનો સંપર્ક કરાવી આપે છે. એવું ખરેખર કહેવું જોઈએ.
આપણે કહીએ છીએ આ વિષય મને સુખ આપ્યું. ખરેખર શું કહેવું જોઈએ? આ વિષય મને પરમાત્માનો સંપર્ક કરાવી આપ્યો. તેવી મામેવ ઈશ્વરમ પ્રયચ્છન્તિ. એ સુખ નથી પ્રદાન કરતા, ઈશ્વર મને પ્રદાન કરે છે. ભૂમાનમ ભૂમા યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે અથવા અનંત છે એ જે સુખ આપે. કોઈ પણ મર્યાદિત વસ્તુ ક્યારે પણ સુખ આપી ના શકે. આ નાની નાની મર્યાદિત વસ્તુઓ સુખ આપતી જણાય છે, એ જણાય જ છે. નાની વસ્તુઓ પણ આપણને એ અનંત પરમાત્માનો સંપર્ક કરાવી આપ્યો હોવાને કારણે સુખનું સાધન બને છે. એટલે ખરેખર એ સુખ પ્રદાન કર્યું કહેવાના બદલે એ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રદાન કરીને કહેવું જોઈએ. નનુ કથમ ભવતઃ નાના સુખાત્મત્વ તેષુ ભવલક્ષણ અનુપલબ્ધે. મહારાજ, આપ તો આનંદ સુખરૂપ છો. જો વિષયો આપની પ્રાપ્તિ કરાવતા હોય, આપનો સંપર્ક કરાવતા હોય, તો આપ તો અનંત આનંદ છે ને. એટલે કે વિષય હંમેશા આપણને અનંત આનંદનો સંપર્ક કરાવવો જોઈએ એવું ખરું? તમે કહો છો કે ભાઈ આ બધા વિષયો તો મારો સંપર્ક કરાવે. ટૂંકમાં બધી વસ્તુનું યશ તમે જ લેવા માંગો છો. હું આનંદ સ્વરૂપ પરમાત્મા છું, એ મને તમે મને માણો છો, આ વિષય નહીં. વિષય તો નિમિત્ત જ છે, માત્ર મારો સંપર્ક કરાવવાનો. મારે આપનો સંપર્ક થતો હોય તો આપ તો આનંદ આનંદ રૂપ છે. તો પછી જ્યારે જ્યારે પણ કોઈ વિષયનો અનુભવ કરવામાં આવે ત્યારે અનંત આનંદ અનુભવ થવો જોઈએ ને. જો વિષય આપણને પરમાત્માનો સંપર્ક કરાવતો હતો, પરમાત્મા એક જ રૂપ છે, અનંત આનંદ રૂપ છે. કથમ નનુ કથમ ભવતો નાના સુખાત્મત્વ. તો પછી આ વિવિધ પ્રકારના સુખમાં તો તારતમ્ય હોય છે ને. બધા હંમેશા સરખું સુખ ઓછું આપે છે. રોટલી એક પ્રકારનું સુખ આપે, ભાખરી બીજા પ્રકારનું સુખ આપે, રોટલો ત્રીજા પ્રકારનું આપે, પરોઠા ચોથા પ્રકારનું આપે, પુડલો પાંચમા પ્રકારનું આપે, ઢોસા વળી અનેક બીજા પ્રકારનું આપે, છોલે ભટુરે, દરેક દરેક વસ્તુ જુદા માત્રામાં સુખ આપતી હોય છે ને. આપણે તો રોજ છોલે ભટુરે જ ખાવા ઈચ્છે, ભાઈ તો આપણું પેટ ચલાવે ને. બાકી તો રોજ એવું જ ખાઈએ આપણે. પરંતુ કહેવાનો ભાવ એ છે કે સુખની માત્રામાં તો તારતમ્ય હોય છે, ઓછું વધતું સુખ હોય છે. તો આપ અનંત આનંદ સ્વરૂપ પરમાત્માનો જ સુખમાં દરેકને અનુભવ થતો હોય તો દરેકને આવા ઓછી વધતી માત્રામાં સુખનો અનુભવ કેમ થતો હોય છે? આપનો અનુભવ એક સરખો હોવો જોઈએ ને. બીજી આશંકા વિષયની એ શંકા કરીને સમજાવે છે. મત પ્રાપ્તિ પ્રકટીકૃતમ ઈશ્વરમ મમયા વેદાંત વાક્યાત પ્રાપ્તિ તયા પ્રકટીકૃતમ સ્ફુરતામ નીતમિત્યર્થ. ખરેખર તો જે લોકોને મારો પરિચય છે એ લોકોને તો મારો જ અનુભવ થાય છે. મમયા વેદાંત વાક્યાત પ્રાપ્તિ. વેદાંત વાક્યમાં જે કહેવામાં આવ્યું કે તું આનંદ સ્વરૂપ છે, જે કાંઈ છે આનંદ સ્વરૂપ છે, એ લોકોને પરમાત્મા જ અનુભવ થાય છે. એ લોકોને પરમાત્માના દર્શન થાય છે. તથા ચ યેષાં મમ સ્વરૂપે પરિચય તે સર્વ સુખેષુ ઉપાધિ પરિહારેણ મમ સત્ય જ્ઞાન લક્ષણાની પશ્યંતિ એવ. કે જે લોકોને મારો પરિચય છે એ લોકો તો જ્યારે જ્યારે સુખનો અનુભવ કરે ત્યારે એ જુએ છે કે આ જે અનેકતા છે એ તો પેલા ઉપાધિને કારણે છે, પણ એ દ્વારા જે સુખ મળી રહ્યું છે એ તો પરમાત્મા છે. એનો જેને ભગવાનનો પરિચય છે એ લોકો દરેક દરેકમાં ભગવાનનો અનુભવ થાય છે, નથી ને ના થાય. તો વેદાંત શાસ્ત્ર આપણને ઈશ્વરને ઓળખાણની કેવી સરળ રીત શોધી આપે છે. બાકી પાંદડામાં શ્રી કૃષ્ણ દર્શન કરવા જરા અઘરા થઈ જાય આપણને. પણ આ તો રોજનો અનુભવ છે. આટલું યાદ રાખવાનું કે ભાઈ ચા કોફી પીવાને કાંઈ આનંદ આવ્યો, યાદ રાખવાનું કે આ તો પરમાત્મા છે. બસ એનું સતત ચિંતન થાય. ઉપાધિ પરિહારેણ. ઉપાધિ ચા ઉપાધિ છે, કોફી ઉપાધિ છે, બીજી વસ્તુ ઉપાધિ છે. ઉપાધિને દૂર કરો તમે તો
તો અલ્પતા પણ દૂર થઈ જાય. સુખમાં છે ને સુખ આપણને ઓછું વધતું કેમ છે? એ ઉપાધિને ઓછા વધતાપણાને કારણે. સુખ તો એનું એ જ છે, ઉપાધિના ઓછા વધતાપણાના કારણે આપણને સુખ ઓછું વધતું હોય એમ લાગે છે. ઉપાધિ દૂર કરી દઈએ તો પછી જેવી રીતે આપણને ઘરનું નાનું મોટું લાગે ને, સોનું નાનું મોટું લાગે, એ નાનું મોટા પણ સોનામાં નથી, ઘરણામાં આ તમામ રૂપમાં છે. એ નામ રૂપને દૂર કરી દઈએ તો માત્ર સોનું જ છે, નિરાકાર સોનું જ છે. જે લોકોને સોનાનો પરિચય છે તો જુએ છે કે ભાઈ આ બુટ્ટી કહો કે બંગડી કહો, સોનાનો જ અનુભવ થાય છે, સોનું દર્શન થાય છે. અને તે રીતે જે લોકોને આ પરમાત્માનો પરિચય છે એ લોકોને તો દરેક સુખમાં એ પરમાત્મા જ અનુભવ થાય છે. કે એ લોકો તરત વિવેક કરે, આમ ઉપાધિ અંશ કયો, પરમાત્મા અંશ કયો. ઉપાધિ અંશ ત્યાગ કરો એટલે એ પરમાત્મા અંશ અનંત રૂપ તો એક જ છે. તે સર્વ સુખેશુ ઉપાધિ પરિહારેણ મમ સત્ય જ્ઞાન લક્ષણાની પશ્યંતિ. તો જો કહો ભગવાન આ સત્ય જ્ઞાન, સત્યમ જ્ઞાન અનંત બ્રહ્મ છે, એની તો સત્ય સ્વરૂપ દેખાય છે, જ્ઞાન સ્વરૂપ દેખાય છે, હવાપણું દેખાય છે, ભાસવાપણું દેખાય છે, આનંદપણું દેખાય છે. પશ્યંતિ એવા એ લોકોને જરૂર દેખાય છે. મૂઢાનાંતુ અજ્ઞાનમે ઉત્તર ભાવ. તો પછી આ મૂર્ખ મનુષ્યોને કે અજ્ઞાની મનુષ્યોને કેમ અજ્ઞાનને કારણે દેખાતું? અજ્ઞાન ઉત્તર એટલે શું? અજ્ઞાનને કારણે જે લોકોને મારો પરિચય નથી અથવા જેમના એવો મોહ છે, અવિવેક છે કે સુખ વિષયમાં રહેલું છે, જેના મનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે સુખ તો વિષયમાં રહેલું છે, એને પેલો પરમા હોવા છતાં ને દેખાતું. આપણા મનમાં એકવાર નિશ્ચય થઈ ગયો કે આ સર્પ છે તો રજ્જુ હોય તોય દેખાતું નથી. રજ્જુનો પરિચય છે એમ તો રજ્જુ દેખાય છે. કદાચ ને સાપ જો દેખાવ હોય તો પણ એ જોઈએ છે કે નહીં આ એ સાપ પણ ઉપાધિ છે, રજ્જુ જ વાસ્તવિક છે. પણ જે લોકો એને રજ્જુનો પરિચય નથી, જે લોકોના મનમાં આ પ્રકારનો ભ્રમ દ્રઢ થઈ કે આ સર્પ જ છે, એને તો સર્પ જ દેખાય. તેવી રીતે જે લોકોના મનમાં નિશ્ચય થઈ જ ગયો છે કે સુખ તો વિષયમાં છે, એને એવું કહેવાનું છે. પરમાત્મા સામે આવે તો ના જુએ, કારણ કે હું તો ભાઈ આ ભગવાન જ ઓળખું, પેલા ના ઓળખું. ધનુષ બાણ ધારણ કરે ના હોય તો ભગવાન, બાકી પેલો મુરલી મનો સામે તો એને ના ઓળખે જ નહીં ને. નિશ્ચય શું છે? ધનુષ બાણ ધારણ કરેલો જ ભગવાન, પેલો પેલા જ ના ઓળખે. એટલે ટૂંકમાં આપણા આવી પ્રકારના ભ્રમને કારણે જે છે એને આપણે ઓળખતા નથી ને. મનમાં એકવાર એવો ભ્રમ થઈ ગયો કે એવી જાતનો ખોટો નિશ્ચય થયું કે ફલાણો, એ જ દેખાય આપણને. ટૂંકમાં આપણે વસ્તુ છે તેવી જોતા નથી હોતા, પરંતુ આપણા મનમાં જે પ્રકારનો નિશ્ચય થઈ ગયો એ રીતે જોઈએ છે. આપણે એવો બ્રાન્ડ છાપ મારીને જ જોઈએ. આમ આવે એટલે તરત લોકોના ચહેરા પરના હાવભાવ જોવા જેવા છે. કોઈક વ્યક્તિનું નામ આવે, કોઈક આવે, કશું થાય એટલે તરત લોકોના એટલે ખબર પડે. જે પ્રકારની મનમાં છાપ પડી ગઈ હોય એ પ્રકારનો જ પ્રત્યાઘાત જાણે તરત જ ખબર પડે આપણને. એટલે એના વિશે શું વિચારે છે, બસ પછી એ વ્યક્તિ બદલાઈ ગયો બધું તો એનો કોઈ જાતનો એને લાભ મળે છે. અને તે રીતે મનમાં જે નિશ્ચય થઈ ગયો મૂળ લોકોનો, એને કારણે એ પરમાત્મા નથી, મારે દેખાતો નથી એમ નથી, પરંતુ પેલા ખોટા નિશ્ચયને કારણે હોવા છતાં પણ દેખાતો નથી. કહે છે ટીકાકાર આગળ, એશ શેવાનંદયાદ, એ વાક્ય સમજાવે છે. એશ પરમાત્મા એવ યત લોકાન આનંદયતી, આનંદયાત એટલે આનંદયતી. એ વાક્ય છે ને ઉપનિષદનું એ સમજાવ્યું. એશ એટલે પરમાત્મા એવ, એટલે કે કારણ કે આ પરમાત્મા જ લોકાન આનંદયતી, એ લોકોને એટલે કે આ પ્રાણીઓને જીવોને આનંદ આપે છે, આનંદિત કરે છે. સ્વરૂપેણ આનંદવતા કરોતી, બધાને આનંદિત કરે છે. તસ્માત આનંદ રૂપ, એટલા માટે
એ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. કેવી રીતે? યથા ગુણ સ્વસંસૃષ્ટાન મધુરાન કુર્વન મધુર ઇતિ ભૂમિકોક્ત શ્રુત્યર્થ. યથા ગુણ મધુર સન. આ ગોળ મધુર જમાનામાં એટલું જ ગળપણનું હશે. ગોળ છે, મધ છે, આવી વસ્તુઓ જે નેચરલ કુદરતી ખાંડની વસ્તુઓ છે એ જમાનામાં. કદાચ સાકરની વાત તો થાય જ જો કે સાકર બનાવતા તો હશે જ કોઈક રીતે શેરડીના રસમાંથી, પણ ગોળ એ સર્વસામાન્ય. યથા ગુણ સુસંસૃષ્ટાન મધુરાન કુર્વન. આ ગોળ પણ જે વસ્તુના સંપર્કમાં આવે એને મધુર બનાવે. દૂધમાં નાખીએ દૂધ ગળ્યું થઈ જાય. ગોળ પછી લોટમાં નાખીએ તો પેલો કમસાર કે પછી લાપસી બની જાય કે શીરો બની જાય, લાડુ બની જાય. એ લાડુનું ગળપણ તો ઘઉંનું નથી, ગોળનું છે. શીરાનું ગળપણ પણ ગોળનું છે. તો જેવી રીતે આ ગોળ સ્વયં મધુર હોવાના કારણે જે વસ્તુના સંપર્કમાં આવે એને મધુર બનાવે, તે પરમાત્મા પણ આનંદ સ્વરૂપ હોવાના કારણે જેના સંપર્કમાં આવે એને આનંદ બનાવે. ઇતિ ભૂમિકોક્ત એટલે એ શક્યવા આનંદયાત જે સ્તુતિ કહી એનો આ પ્રકારનો અર્થ થાય. ચાલો ટીકાકારે દ્રષ્ટાંત આપ્યું. એ તમાર્થમ દૃષ્ટાંત એને સ્પષ્ટ હતી. ગ્રંથકાર પોતાનો દ્રષ્ટાંત આપે છે આ સમજાવવા માટે. યથા કે છે પછીના શ્લોકમાં યથા સમુદ્રજો વાયુ શીતદોત્ર નૃણામ સ્મૃતઃ એવં મત્સ્પર્શિનસ્તેભિ વિષયા સુખદા સ્મૃતાઃ. યથા સમુદ્રજો વાયુ શીતદત્ત નૃણામ સ્મૃતઃ. શીત, મંદ, સુગંધ આ ત્રણ ત્રિવિધ વાયુ છે ને, ત્રિતા અનુકૂળ વાયુ. શીત, મંદ, સુગંધ. તેમાં શીતળતા એ વાયુનો કઈ સ્વભાવ નથી અને સુગંધ એ વાયુનો સ્વભાવ નથી. સુગંધ વાયુનો સ્વભાવ નથી, એ તો પૃથ્વીનો સ્વભાવ છે. શીતળતા વાયુનો સ્વભાવ નથી, એ જળનો સ્વભાવ છે. આપણે શું કહીએ? શીત, સુગંધ. મંદ એ વાયુ કહેવાય, પણ શીત સુગંધ. યથા સમુદ્ર જો વાયુ. આ મુંબઈ વગેરે શહેરોમાં એવી ગરમી ના પડે, કારણ કે આ વાયુ સમુદ્રમાં થઈને આવે, સમુદ્રને શીતળતા લઈ આવે, એટલે તો ઉષ્ણતામાન એટલું ના વધી જાય એટલું અમદાવાદમાં વધી જાય કે નાગપુરમાં હૈદરાબાદમાં વધી જાય. એ વાયુ શીતદત્ર નૃણામ સ્મૃતઃ. માણસ શું કહે છે? વાયુ શીતળ છે, ઠંડી હવા છે. તો એ ઠંડી કેમ થઈ હવા? ઠંડી વસ્તુના સ્પર્શને કારણે. સમુદ્ર એ બીજું કઈ હોય. અનુષ્ણા શીતો વાયુ. વાયુનો ગુણ કયો છે? અનુષ્ણ શીત અશીત. અગ્નિ કેવો છે? ઉષ્ણ છે. જળ કેવું છે? શીત છે. વાયુ કેવું છે? અનુષ્ણ અશીત. ઉષ્ણ પણ નથી ને શીતળ પણ નથી. વાયુ પોતાના સ્વભાવથી ગરમ પણ નથી, ઠંડો પણ નથી. અગ્નિ છે સ્વભાવથી ગરમ છે, જળ સ્વભાવથી ઠંડુ છે, તો વાયુ સ્વભાવથી ગરમ પણ નથી, ઠંડો પણ. આવું વૈશેષિક લોકોએ નક્કી કરી આપ્યા આપણને. અનુષ્ણા શીતો વાયુ યથા સમુદ્ર જહ એટલે સમુદ્ર સંસર્ગી સન એવો વાયુ પણ સમુદ્રના એટલે કે ઠંડા જળના સંપર્કમાં આવે ત્યારે. સમુદ્ર એટલા માટે કે લાંબો સમય સંપર્ક હોય, નાનું ખાબોચિયું તો કઈ અસર ના કરે વાયુ પર, પણ સમુદ્ર ગયો કારણ કે લાંબા સમય સુધી વાયુને સંપર્ક થાય ત્યારે એની અસર થાય, ઠંડો પડે. નૃણામ ભ્રાંતાદામ શીતદઃ સ્મૃતઃ એટલે ભ્રાંત મનુષ્ય માને કે વાયુ શીતળ છે. વસ્તુતઃ સમુદ્રસ્યૈવ કણરૂપેણ શીતકરત્વાत्. વાસ્તવમાં ખરેખર તો સમુદ્રના નાના નાના કણ છે ને એ વાયુ લઈ આવતા હોય છે. આ મુંબઈમાં આટલો ભેજ કેમ હોય છે? વાયુ ઠંડો તો ખરો સમુદ્રને કારણે,
તો સમુદ્રના પેલા નાના કણવાળા જળના લઈ આવે, એટલે ત્યાં ભેજ પણ વધારે. એટલે કહે છે કે સમુદ્રસ્યૈવ કર્ણરૂપેણ શીતકરત્વાદ. આ વાયુ જયારે સમુદ્ર પરથી વહેતો હોય ત્યારે સમુદ્રના નાના કણ પોતાનો લઈ આવતો હોવાના કારણે એ ઠંડીનો, એટલે જયારે વાયુની ઠંડીનો અનુભવ કરે ત્યારે પણ એ સમુદ્રના કણની ઠંડીનો અનુભવ છે. એવં મત્સ્પર્શિનસ્તે વિષયા સુખદા સ્મૃતા. તો જેવી રીતે સમુદ્રના સ્પર્શથી વાયુ શીતળ છે એમ લોકો માને છે, તેવી રીતે ઇન્દ્ર કહે છે કે મારા સ્પર્શને કારણે વિષયો સુખ પ્રદાન કરે છે, પણ લોકોને એ વિવેક ન હોવાના કારણે લોકો વિષયો સુખ પ્રદાન કરે છે એવું ભ્રાંતિથી માને છે. એવં અસ્થિ ભાતિ પ્રેમ રેક્ત રૂપસ્ય મમ. હું કોણ છું? અસ્થિ ભાતિ પ્રિય અર્થાત સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એટલે ઉક્ત રૂપસ્ય મમ મત સ્પર્શિન મત તાદાત્મલક્ષણ સ્પર્શવંત વિષયા. તો આ નામ અસ્થિ ભાતિ પ્રિય કેમ કહેવાય છે? કે નામ રૂપ છે ને અસ્થિ ભાતિ પ્રિયનું તાદાત્મ્ય છે, એટલા માટે. દરેક નામ રૂપમાં અસ્થિ ભાતિ પ્રિય તાદાત્મ્યતા રહેલું છે. તેથી મમ તાદાત્મ્ય લક્ષણ કયા પ્રકારનો સ્પર્શ છે? તાદાત્મ્ય પ્રકારનો સ્પર્શ. વાયુ ને જળ વચ્ચેનો મુખ્ય અર્થમાં સ્પર્શ છે. એવું નથી કે ભાઈ આ નામરૂપ અસ્થિભાતિ જુદા રહીને સ્પર્શ, એવું નથી. પરંતુ નામરૂપનું અસ્થિભાતિ પ્રિયમાં કે અસ્થિભાતિ પ્રિય નામમાં તાદાત્મ્ય છે. સુખદાહ એવી મૂળ એવ સ્મૃતા. તેથી મૂળ મનુષ્ય માને છે કે વિષય સુખ પ્રદાન કરે. વાસ્તવમાં તો એમાં રહેલો એ અસ્થિભાતિ પ્રિય અંશ છે અને અધિષ્ઠાન રૂપે રહેલો એ વાસ્તવમાં સુખ પ્રદાન કરનાર છે. એટલે જો વેદાંત શાસ્ત્રની વિલક્ષણતા કે આપણા રોજ બરોજના સામાન્ય અનુભવોમાં પણ કેવી રીતે આપણે પરમાત્માનું ચિંતન કરી શકીએ. પરમાત્માનું ચિંતન કરવા માટે કે દર્શન કરવા માટે કોઈ વિશેષ અનુભવોની જરૂર છે એવું પણ નથી. જે કંઈ રોજ બરોજના સામાન્ય અનુભવો છે એમાં પણ આપણે, કારણ કે પરમાત્મા બધે રહેલો હોવો જોઈએ ને. સર્વવ્યાપી ઉપાદાન કારણ છે, સર્વત્ર વ્યાપ્ત છે અને તે અસ્થિભાતિ પ્રિય રૂપે દરેકમાં રહેલો છે. તો આ રીતે જ્યારે જ્યારે સુખનો અનુભવ ત્યારે આપણે આપણી જાતે યાદ દેવડાવી શકીએ કે આ સુખ કોનું છે? બે લાડુનું નથી. લાડુમાં તાદાત્મ્ય પામેલા અસ્થિભાતિ પ્રિય એ આનંદ સુખ પરમાત્માનું સુખ છે. સુખાંશ છે મદરૂપત્વાદ. એક વિષય અંશ છે, બીજો સુખનો અંશ છે. વિષય અંશ કયો છે? નામરૂપ અંશ. સુખ અંશ કયો છે? અસ્થિભાતિ પ્રિય. ટૂંકમાં જ્યારે પણ કોઈ વિષયના અસ્થિભાતિ પ્રિય અંશનો સંપર્ક થાય ત્યારે આપણને આનંદ અનુભવ થાય. પણ સ્વામી એ તો હોય જ છે ને. હોય છે ખરું, પણ મન સંપર્ક કરવા દેતું નથી. રાગ દ્વેષને કારણે આપણું મન આમાં રહેલા અસ્થિભાતિ પ્રિયનો સંપર્ક નથી કરવા દેતું. આપણું જ મન રાગને કારણે, દ્વેષને કારણે, ઉપેક્ષાને કારણે. એટલે મન જયારે આગળ સમજાવે છે પોતે કે મન જયારે રાગ દ્વેષથી મુક્ત થાય ત્યારે એમાં રહેલા અસ્થિભાતિ પ્રિય અંશનો સંપર્ક થાય. તે થતો નથી. રોજ ચાલીએ છીએ, ફરીએ છીએ, બધું આમ ભાગા મારીએ, જોઈએ, કશાનો કઈ સંપર્ક થતો જ નથી. લોકો ચાલે સવારમાં કઈ દુનિયામાં ભગવાન જાણે. આવું સરસ વાતાવરણ છે એનો તો કઈ સંપર્ક હોતો જ નથી. ક્યારે બેધ્યાનમન હોય, ઉપેક્ષા વાળો હોય, ચિંતિત હોય, જે હોય ને એને કારણે જે છે એ અસ્થિભાતિ પ્રિયનો સંપર્ક હોવા છતાં થતો નથી. એ મન જ્યારે અનુકૂળ બને અને સંપર્ક કરાવે ત્યારે આપણને સુખનો અનુભવ થાય. અને જેટલી માત્રાનો સંપર્ક કરાવે એટલી માત્રાનો સુખનો અનુભવ થાય એવું કહેવાય છે. નનુ તવૈવ સુખરૂપત્વે સર્વદા કુતો ન સુખમાનમ વિષયા સુખપ્રદાયતે લોકભ્રમે ચ કિમ બીજમ.
પૂછવામાં આવ્યું કે હે ભગવાન પરમાત્મા, આપ જ જો સુખ સ્વરૂપ હો તો હંમેશા આપણને એવું કેમ ભાન થતું નથી કે આ પરમાત્મા સુખ સ્વરૂપ છે એનો અનુભવ કરી રહ્યો છું? વિષયા સુખપ્રદા, લોકોમાં આવો ભ્રમ કેમ છે કે વિષયો સુખ આપનારા છે? જો આપ જ હંમેશા સુખ આપનાર, દરેક સુખના અનુભવમાં સુખ આપનારા આપ જ હો તો લોકોને એ પ્રકારનું ભાન કેમ નથી? શા માટે લોકોમાં આવું ભાન છે કે વિષયો સુખ આપનારા છે? એની માટેનું શું કારણ છે? એ શંકા નિરસ્યથી સુખ કે પંચભી, 5 શ્લોકોથી આ શંકાનું નિરાકરણ કરે છે. કે છે સુખૈક રૂપ સર્વેષાં બુદ્ધિ સાક્ષી મહેશ્વરઃ પ્રજ્ઞા પ્રાણોહમેતસ્ય યદા જ્ઞાનમ નૃણામ ભવેત તદા વૃતાત્મરૂપાસ્તે જંતવો વિષયાર્થિનઃ આપ્નુવન્તિ મહદ્દુઃખં તત્વં વેત્સિ પ્રતર્દન. સર્વેષાં બુદ્ધિ સાક્ષી સુખૈક રૂપ મહેશ્વર પ્રજ્ઞા પ્રાણમેતસ્ય યદા નૃણામ અજ્ઞાનમ ભવેત તદા આવૃતાત્મરૂપાસ્તે જંતવઃ વિષયાર્થિનઃ ભવન્તિ. સુખૈક રૂપ, સુખ જ એક જેનું રૂપ છે એવો હું. સર્વેષાં બુદ્ધિ સાક્ષી, નજીકમાં નજીક છું, આત્મ સ્વરૂપ છું, પ્રાણી માત્ર બુદ્ધિનો સાક્ષી છું. મહેશ્વર, મહાન ઈશ્વર છું, પ્રજ્ઞા છું, પ્રાણ છું, હું છું. એવા એતસ્ય યદા નૃણામ અજ્ઞાનમ ભવેત, એવા મારું આ મનુષ્યને અજ્ઞાન થાય. એતસ્ય સુખૈક રૂપત્વાદના ઉક્તસ્ય મદરૂપસ્ય અજ્ઞાન યદા ભવેત. હું જેને માટે બધું કહેવામાં આવ્યું, હું પ્રજ્ઞા છું, પ્રાણ છું, મહેશ્વર છું, સાક્ષી છું, આનંદ સ્વરૂપ છું, બધાને બુદ્ધિનો સાક્ષી છું. આ બધું જે વર્ણન કરાવવાનું મારું એવું હું, એવું મારું જયારે એતસ્ય મદરૂપસ્ય અજ્ઞાનમ ભવેત, જયારે મનુષ્યને મારા એ સ્વરૂપનું અજ્ઞાન હોય છે તદા તે વખતે આવૃત આત્મરૂપાસ્તે, ત્યારે જેમનું આત્મરૂપ આવૃત થઈ ગયું છે તદા આત્મજ્ઞાન કાલે, આત્માનું જ્ઞાન છે એ સમયે આવૃતમ અજ્ઞાનગત તમસા આચ્છાદિતમ આત્મરૂપમ ये શાંતિ. આવૃત આત્મરૂપા, જેનું આત્મ સ્વરૂપ આચ્છાદિત થઈ ગયું છે. અજ્ઞાનના 2 અંશ કયા ને, આવરણ અને વિક્ષેપ. અજ્ઞાનને કારણે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એને જાણતા નથી, અને બીજું ત્યાં આગળ આપણે ખોટો ખ્યાલ કે ભ્રમ સેવીએ છીએ. આમ આનંદરૂપ આત્માને આનંદરૂપ જાણતા નથી એટલું જ નહીં, પરંતુ એને દુઃખરૂપ માનીએ છીએ. આ જ્ઞાનનું કાર્ય છે. તથા આત્મા અજ્ઞાન કાલે આવૃતમ અજ્ઞાનગત તમસ આચ્છાદિતમ આત્મરૂપમ, આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ રીતે તમસથી, અજ્ઞાનથી, આવરણથી આચ્છાદિત થઈ જાય. જંતવ વિષયાર્થિનઃ, તો એતેને સર્વદા સુખરૂપત્વના ભાન હેતુયુક્ત. બધાના પ્રશ્ન થાય જ છે. તમે કહો છો કે ભાઈ આત્મા આનંદ સ્વરૂપ છે, હું આનંદ તો અનુભવ કેમ થતો નથી? માનવું કેવી રીતે? આત્મા આનંદ સ્વરૂપ માનવું કેવી રીતે? હવે તો અનુભવ થવો જોઈએ. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે જે છે ને અનુભવ ના થયો બને. જેવી રીતે રજ્જુ હોવા છતાં પણ અનુભવ થતો નથી, કારણ કે આ રજ્જુનું અજ્ઞાન છે. રજ્જુનું વાસ્તવિક સ્વરૂપ આચ્છાદિત થઈ ગયું, ત્યાં વિક્ષેપ ભ્રમ એટલે કે આ સર્પનો ભ્રમ જન્મ્યો. એને કારણે રજ્જુનો અનુભવ થાય છે, પણ એનું ભાન થતું નથી. અનુભવ થાય છે
આટલું ભાન નથી એમ કે આ દેખાય છે ને જોતો નથી. એવી રીતે અનુભવ થાય છે રજ્જુનો, અનુભવ રજ્જુનો છે, છતાં પણ એ રજ્જુનું ભાન થતું, એ આત્માનો જ અનુભવ થાય છે પણ ભાન થતું નથી. આ વેદાંતની પ્રક્રિયા છે. અજ્ઞાન જે છે ને, કયું અજ્ઞાન? આવરણ અને વિક્ષેપરૂપ અજ્ઞાન આ વેદાંતની મુખ્ય પ્રક્રિયા છે. પ્રક્રિયા જ કહો, કારણ કે સમજાવવાની રીત છે. ધીસ ઇઝ મોડલ. એ તેના સર્વદા સુખરૂપત્વેન અભાને હેતુ એટલે બીજે સમજાવે એટલે બધું દરેકને સમજવી જ પડે. વેદાંતની આ રીત છે, બહુ બહુ ઉત્તમ રીત છે. અને એનાથી વધારે સારી રીતે આપણે જોવામાં આવે નથી. પણ અજ્ઞાનના બે આવરણ અને વિક્ષેપ બે અંશ, એટલે આ આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ તો ગયું એટલું જ નહીં, પરંતુ એના વિશે ભ્રમ સેવામાં આવે. એટલે આપણે ક્યારેય પણ હોય તો જેવું પેલા ભરછુના રૂપ વિષયમાં કહેવામાં આવ્યું ને, એકવાર મનમાં આવી રીતનો દૃશ્ય થઈ ગયો હોય, સામે હોય તો પણ આપણે સ્વીકારી નહીં. રાજાના મનમાં સસાવામાં આવ્યું કે ભરછુ ભૂત થઈ ગયો છે. ભરછુ બિચારો જંગલમાં તપશ્ચર્યા કરતો હતો કે છે આ ભૂત થઈ ગયો છે, તપસ્વીનો વેશ ધારણ કર્યો છે, જે આવે એને ખાઈ જાય છે, મારે નજીક જવું નહીં. બસ રાજા એક દાડો જંગલમાં શિકારમાં જઈ ચડ્યો, પોતાના પ્રિય મંત્રી ભરસુને જોયો અને તપશ્ચર્યા કરતો હતો, ભાગી ગયો ત્યાંથી, પાસે જઈશ તો ખાઈ જશે. આમ એના મનમાં એક આવો ભ્રમ સ્થાપિત કરવામાં આવ્યો કે ભરસુ ભૂત છે. કોઈ ભૂત ના હોય તો ભૂત જ દેખાય ને, બિચારો સાચો માણસ, પણ એને ત્યાં ભૂત જોયું. અભાને હેતુ, આ રીતે વસ્તુ હોય છતાં પણ ભાન ન થાય, અનુભવ થાય. એટલે આપણા સ્વામીજી કે અનુભવનો તોટો નથી ભાઈ. એમ કે એક્સપિરિયન્સ ઇઝ ડમ્પ. અનુભવ કશું ના કે, જ્ઞાન આપણને કે અનુભવ તો થાય છે ભરચુનો, પણ એ અનુભવ કહેતો નથી કે આ ભરચું છે. અંદરનો પેલો ભ્રમ શું કહે છે? આ ભૂત છે. મારે ભ્રમની નિવૃત્તિ થવી જોઈએ, જ્ઞાન થવું જોઈએ. તે રીતે આપણને પ્રત્યેક ક્ષણે પરમાત્માનો અનુભવ થાય છે, પરમાત્મા જ છે. પણ આપણા મનમાં એવી જાતનું ભૂસું ભરાઈ ગયું છે કે હું તો જીવ છું, હું તો દુઃખી છું, અજ્ઞાની છું, આવો છું અને તેવો છું. કમનસીબે કોઈ પણ અનુભવ એ નિશ્ચયને બદલતો નથી. ગમે તો સફળતાનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, સારા અનુભવ થતા હોય છે, પ્રેમનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, સફળતાનો અનુભવ થાય, સન્માન બધું પ્રાપ્ત કરીએ, પણ કોઈ પણ અનુભવ આપણા નિશ્ચય બદલવામાં શક્તિમાન નથી. એ જો અનુભવ પૂરો થયો વળી પાછો હતો ત્યાં પાછું શરૂ કરવું કે સન્માન કેમ મળે, પેલું કેમ મળે, બધા વડે પડે. મળ્યું, પાછું મળ્યું ત્યારે અનુભવ થયો આનંદ આત્માનો. કોઈ ખબર નથી કે આ જ છે, આ મારો અનુભવ છે, આ તો પેલું એને કારણે થયું. વળી પાછું એની પાછળ પડવું, પછી એ દુઃખ આપે તો બીજાની પાછળ પડવું, એ થાય ત્રીજાની પાછળ પડવું. બિચારા માણસનું અક્કલ વગરનું જીવન કેવી રીતે જાય છે, જન્મો જન્મ છે. એ તેને સર્વદા સુખરૂપત્વેન અભાને હેતુ ઉક્ત. આ રીતે સુખરૂપ પરમાત્માનું ભાન ન થવાનું કારણ કયું કે અવિદ્યાના આવરણને કારણે. તદા આવત રૂપાસ્તે, જેમનું આનંદ સ્વરૂપ આત્માનું રૂપ ઢંકાઈ ગયું છે, વિષયાર્થિન તાદૃશા જંતવ રજસા વિષયાર્થિન સંત આપનુંતિ મહદ દુઃખમ પ્રાપ્નુવંતિ. બિચારાઓ સાપની એને એમ કે રજ્જુ સાપને પકડે છે અને અનેક પ્રકાર દુઃખ પ્રાપ્ત કરે. થાય છે શું કે રજ્જુ અહીં છે છોડીને સાપ પર રજ્જુનો અધ્યારોપ કરે, એને પકડે છે. આ રીતે જ્યાં સુખ નથી વિષયને પકડીને ડંક ખાધા જ કરે છે. પણ તો એ શીખતો નથી, આમાંથી શીખતો નથી. અને પેલા જો અનુભવ શીખવાડતો હોત તો આપણે તો એક જ જન્મ પૂરતો છે, એકાદ 6 મહિના જ પૂરતા છે મને લાગે છે. પણ નહીં, આપણે તો પેલા એટલે સ્વામીજી નિંજા એટલે એક પાત્ર, રમકડા છે ને બધા જાત જાતના અમેરિકામાં બાળકો, નિંજા નામનું એક પાત્ર છે.
મારામારી કર્યા જ કરે, હારી જાય તો પાછો લડવા માંડે, ભાઈ જીતે પાછો હારે, પછડાય પાછો ઉભો થાય, પાછો મારામારી કરે, પછડાય પાછો ઉભો થાય. બસ આ માણસ પણ નિંજા જ છે, ચાલ્યા જ કરે છે, સતત સંઘર્ષ, પડ્યો આકડ્યો, વળી પાછો ઉભો થયો, પાછો પડ્યો. આ કશાથી માણસ શીખતો નથી, કશાથી શીખતો નથી. ઉલટો એનો ભ્રમ દ્રઢ થતો જાય છે, હું તો આવો જ છું અને આ જગત આવું જ છે, એ ભ્રમ દ્રઢ થતો જાય છે. તાદૃશા જંતવ રજસા વિષયાર્થિન, આ જંતુઓ બિચારા અજ્ઞાની વિક્ષેપને કારણે, આવરણને કારણે વિક્ષેપ જન્મે. વિવેક ચૂડામાં વિસ્તારથી સમજાવ્યું. તમોગુણ આવરણ છે, રજોગુણ વિક્ષેપ છે. રજસા વિષયાર્થિના સંત, હું દુઃખી છું એ પ્રકારના નિશ્ચયને કારણે વિષયાર્થ, ત્યાં વિષયમાં સુખ છે માટે વિષયની ઈચ્છા ધરાવનારા મહદ દુઃખમ પ્રાપ્તવંતી. પરંતુ જેને દોરડું માને સાપ છે, ખરેખર જેને દોરડું માને એ સાપ છે, તેથી સાપને દોરડું માને પકડે તો શું થાય? મહદ દુઃખમ પ્રાપ્તવંતી, મહાન દુઃખ પ્રાપ્ત કરે છે. પ્રતર્દન તારે ચિંતા કર, તત્વ વેચી પ્રતર્દન તત્વ વેચી. એ પ્રતર્દન એ આત્મતત્વ, જેનાથી આ બધા જંતુઓ અભાન છે, અનેક પ્રકારનો ભ્રમશ્રય છે. એ અધુના ત્વમ વેચી, તું હવે તું તો જાણે, મદુપદેશાત સાક્ષાત કરોશી. માટે હે પ્રતર્દન, એ આત્મતત્વ જેનાથી બધા અજ્ઞાન છે કે અજ્ઞાત છે, એ મારા ઉપદેશથી આત્મતત્વને સાક્ષાત કરેલું છે. એ જ આત્મતત્વ. યદ્વા તદ જ્ઞાન દુઃખમ ત્વમ વેચી સ્મરસી. તને યાદ તો હશે ને આ બધું તારામાં? તો પ્રતર્દન તને યાદ તો હશે ને ભૂતકાળ, કે કેવું દુઃખ પડતું હતું? એ બધું જોઈ શકે કે જ્ઞાનને કારણે કેવું આનંદ સ્વરૂપ આત્માનો તિરસ્કાર થાય છે, અને જે આનંદ નથી એનો આદર થાય છે. જીવનમાં તિરસ્કાર થાય છે અને આદર થાય છે. રાગ અને દ્વેષ, તો આનંદ સ્વરૂપ આત્માનો સદા તિરસ્કાર થાય છે, અને જે આનંદની લેશ પણ નથી એવા જગતનો કે વિષયનો આદર થાય છે. હું તને યાદ તો હશે જ બંને રીતે. તમે વેચી પ્રકાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
वागीश शरणं शरणं वागीश 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 सारीश शरणं शरणं सारीश सारीश शरणं शरणं सारीश सारीश शरणं